જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બેઠક વ્યવસ્થાના દાખલા ગણવાના છે. બેઠક વ્યવસ્થા છે ખાસ કરીને ધોરણ 6 સીઈટી ની પરીક્ષામાં, ધોરણ 8 ની એનએમએમએસ ની પરીક્ષામાં અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના અંદર પણ આવા પ્રકારના દાખલાઓ ખાસ કરીને પૂછાય છે. તાર્કિક વિષય એવો છે, બેઠક વ્યવસ્થાનો વિષય એવો છે કે જો તમે એને એક વખત સમજી અને એની બેઠક વ્યવસ્થામાં તમે એને ગોઠવતા શીખી જાઓ તો ગમે તે પરીક્ષામાં ગમે તેવા દાખલા પૂછાય, ક્યારેય પણ છે એ તકલીફ ન પડે. હવે અહીંયા એક આપણે દાખલો લઈએ છીએ કે એક વર્ગમાં કુલ 30 વિદ્યાર્થીઓ છે અને એક જ હારમાં બેઠેલા છે, જેમાં સુરેશને આગળથી ગણતા એનો 5મો ક્રમ છે, તો પાછળથી સુરેશને ગણવામાં આવે તો એનો કેટલામો ક્રમ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક બહુ સિમ્પલ અને વ્યવસ્થિત રીતે છે એ બેઠક વ્યવસ્થાને પહેલા ગોઠવતા શીખીએ. તો અહીંથી દાખલા તરીકે આપણે વિચારીએ કે આ બેઠક વ્યવસ્થા છે અને આની અંદર કુલ 30 વિદ્યાર્થીઓ છે એને બેસાડ્યા છે. એટલે કે અહીંયા જો આપણે આ વ્યવસ્થા ગણીએ તો અહીંયા કુલ 30 વિદ્યાર્થીઓ છે. આ કુલ 30 વિદ્યાર્થીઓ છે એના અંદર બેસાડ્યા છે. તો આપણે અહીંયા સિમ્પલ રીતે પહેલા શું કરીએ છીએ તો કે આપણે સૌથી પહેલા 30 વિદ્યાર્થીને મૂકીએ, 1 2 3 4 5 6 અને 30 સુધી વિદ્યાર્થીને મૂકીએ. પછી આપણે ગણીએ કે ભાઈ સુરેશને અહીંયા છે 5મા ક્રમે મૂક્યો છે એટલે અહીંયા સુરેશ છે, અને પછીથી આપણે 6 7 8 9 એમ અહીંયા 30 સુધી આપણે મૂકીએ. અને પછી આપણે ઊંધું ગણતા જઈએ ભાઈ 30 29 28 27 26 25. આ રીતે કરવાનું નથી. આના માટે બહુ એક સિમ્પલ મેથડ છે અને એ મેથડનો આપણે ઉપયોગ કરી અને આપણે છે એ દાખલો ગણવાનો છે. હવે સૌથી પહેલા આપણે એક કામ કરીએ, આને આપણે એક સેટમાં ગોઠવી દઈએ. 30 વિદ્યાર્થી છે એને પહેલા સૌથી પહેલા આપણે એક સેટમાં ગોઠવી દઈએ કે ધારો કે આગળથી ગણો, તમે આને આગળ કહો અને અહીંયા તમે એને પાછળ કહો. આ પાછળ આપણે બે બાજુ છે એ શું કરી દઈએ તો કે દીવાલ મૂકી દઈએ અને એ દીવાલની અંદર આપણે 30 વિદ્યાર્થીઓને ગોઠવીએ. તો આપણને એમ કે છે કે આગળથી ગણતા સુરેશને 5મા ક્રમે ગોઠવો છે. એટલે કે ધારો કે સુરેશ છે, આ સુરેશ, તો સુરેશ જો 5મા ક્રમે હોય તો એની આગળ 4 વિદ્યાર્થીઓ બેઠા હોય. કેટલા વિદ્યાર્થીઓ બેઠા હોય? 4 વિદ્યાર્થીઓ બેઠા હોય. એટલે 4 વિદ્યાર્થી પછી સુરેશ, એટલે સુરેશનો ક્રમ કેટલામો છે? 5. હવે કુલ વિદ્યાર્થી કેટલા છે? અહીંયા આપણે સુરેશ મૂકી દઈએ. કુલ વિદ્યાર્થી કેટલા છે તો કે કુલ વિદ્યાર્થી 30 વિદ્યાર્થીઓ છે. તો 4 ને 5 વિદ્યાર્થી થઈ ગયા. તો હવે કુલ કેટલા બાકી રહ્યા છે વિદ્યાર્થી તો કે 25 વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે. એટલે સૌથી પહેલા આપણું કામ શું છે તો કે કુલ વિદ્યાર્થીઓને આ બેઠક વ્યવસ્થામાં ગોઠવી દેવાના. આપણું મુખ્ય કામ છે. હવે 4 વિદ્યાર્થી સુરેશની આગળ છે એટલે 4 વિદ્યાર્થી, સુરેશનો 5મો ક્રમ છે એટલે 4 પછી એક એટલે 5મો ક્રમ સુરેશનો થયો અને પછી કુલ 25 વિદ્યાર્થીઓ છે. એટલે કુલ વિદ્યાર્થી જો આપણે ગણીએ તો 25 ને 1 સુરેશ 26 ને 4 આગળના વિદ્યાર્થી, એટલે કુલ 30 વિદ્યાર્થીઓને આપણે આ ક્રમમાં ગોઠવી દીધા છે. હવે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ પાછળથી સુરેશને આપણે જો ગણીએ તો કેટલામો ક્રમ આવે? તો પાછળ કેટલા વિદ્યાર્થી છે? 25. 25 પછી કોણ આવશે? સુરેશ, એટલે કે 26મો નંબર. અને એના પછી 4 વિદ્યાર્થી, કુલ 30 વિદ્યાર્થી પાછળથી પણ મળશે અને આગળથી પણ આપણને કુલ 30 વિદ્યાર્થીઓ મળશે. એટલે પાછળથી જો આપણે ગણીએ તો 25 વિદ્યાર્થીઓ, એટલે 25 વિદ્યાર્થીઓ પછી કોનો ક્રમ છે તો કે સુરેશનો ક્રમ છે. એટલે કે પાછળથી જો ગણવામાં આવે તો સુરેશ 26મા ક્રમે આવશે અને આગળથી ગણવામાં આવશે તો 5મા ક્રમે સુરેશ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ દાખલાઓ છે એ ગણવા માટે અને આવા જ દાખલાઓ સમજવા માટે આપણે રેહાર્સ એજ્યુકેશન ક્લાસની અંદર સરસ મજાના આપણે અલગ અલગ ટોપિક્સ છે એ આપણે દરરોજ લેતા રહીએ છીએ. જય હિન્દ.